हेलो फ्रेंड्स, वेलकम बेक टू माय चेनल। तो आज આપણે બનાવીશું મેથીના ગોટા। માટે મેં 200 ગ્રામ મેથીને સુધારીને આ રીતે ઝીણી સમારીને લઈ લીધી। હવે આપણે એક મોટા વાસણમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું। એની અંદર આપણે 2 મોટી ચમચી તેલ એડ કરીશું। ત્યાર પછી 1 પિંચ ખાવાનો સોડા એડ કરીશું। ત્યાર પછી એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। થોડો અજમો એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું। અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। બધા મસાલા એડ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું પાણીમાં। મસાલા અને મેથી મિક્સ થઈ ગયા છે। હવે આપણે એની અંદર થોડો થોડો બેસન એડ કરતા જઈશું। બેસનનું આમાં કોઈ માપ હોતું નથી। જે પ્રમાણે આપણે પાણી એડ કર્યું હોય છે એમાં જેટલું ખપે એટલો બેસન નાખવાનો હોય છે। થોડો અડધી વાટકીથી પણ ઓછો આપણે રવો એડ કરીશું ઝીણો। પાણી છે હજુ એટલે આપણે એની અંદર 1 વાટકી બીજો બેસન એડ કરીશું। આવી રીતે સારી રીતે લોટ બાંધી લેવાનો છે। આ લોટ આપણે ભજીયા કરતાં થોડો કડક રાખવાનો છે। આ રીતે તમે ગોટા બનાવશો તો ગોટા એકદમ ફૂલીને પોચા બનશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે। અડધા ગ્લાસ પાણીની અંદર 2 બાઉલ જેટલો આપણને બેસન એડ કરવો પડ્યો છે અને અડધી વાટકી જેટલું સૂજી એડ કર્યું છે ઝીણું। આ રીતે સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લીધો છે। લોટ સારી રીતે બંધાઈ ગયો છે। હવે આપણે એની અંદર થોડુંક ધાણા એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું લોટને। ધાણા તમને જે રીતે પસંદ હોય એ રીતે વધારે ઓછા કરી શકો છો તમે। એની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે ગોટા પાડી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગરમ તેલને થોડું આમાં એડ કરીશું બેટરમાં। આ ગરમ તેલ એડ કરીને મિક્સ કરવાથી એકદમ જાળીદાર અને પોચા ગોટા બને છે। નાખ્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં લોટને આ રીતે બરોબર મિક્સ કરી લેવાનો છે। એક મૂકીને આપણે ચેક કરી લઈશું કે તેલ થયું છે કે નથી। તો તમે જોઈ શકો છો આ રીતના બબલ્સ થાય છે એટલે આપણું તેલ થઈ ગયું છે। તો આ રીતે આપણે બેટર લઈને ગોટાને પાડી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। આ રીતે આપણે ગોટાને તળી લઈશું। કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણા ગરમમાં ગરમ ગોટા બનીને તૈયાર થઈ ગયા છે મેથીના। એને તમે સોસ જોડે કે કઢી જોડે પણ ખાઈ શકો છો।